નમસ્તે બધાને. જય શ્રી કૃષ્ણ. ઓમજી ઓમ બધાને. આજે બહુ સરસ દિવસ છે ધ્યાન માટેનો. ક્લાસમાં દુલા ભગત યોગ ક્લાસમાં ધ્યાન બપોરનો ક્લાસ છે 4 થી 5નો. મોર્નિંગના ક્લાસમાં પણ ધ્યાનનું સેશન હતું. તો ધ્યાન કરી રહ્યા છે બધા યોગ સાધકો. મનને શાંત કરી, ચિત્તને શાંત કરી, એકાગ્રતા મને. ડિસેમ્બર યુનાઇટેડ નેશનને વિશ્વ ધ્યાન દિવસ ઘોષિત કરેલો છે. આજે વિશ્વભરમાં લોકો અલગ અલગ જગ્યાએ ધ્યાનની શિબિર કરેલ છે. ધ્યાન દ્વારા મનુષ્ય જે માનવ છે, અનેક તકલીફો છે એમને જીવનમાં. એની પાસે સમૃદ્ધિ તો છે પણ શાંતિ નથી. તો એ ધ્યાન દ્વારા શાંતિ મળે છે. મેડિટેશન દ્વારા દવા મળે છે એમને શાંતિની. એને ધ્યાન કહેવાય છે. યોગ અને ધ્યાન બંને એકબીજાના સમાન છે. જો પરમાત્માના કૃપા હોય ને તો જ તમે ધ્યાન કરી શકો અને યોગ કરી શકો. એની કૃપા વગર કંઈ જ નથી થતું. તમને એ પાત્ર બનાવ્યા છે ને આજના દિવસે આપણે બધા મળીને એક સંકલ્પ કરશું કે યોગના માર્ગથી હું ક્યારે હટીશ નહીં. મારામાં જીવ હશે ત્યાં સુધી હું યોગ કરીશ અને ધ્યાન કરીશ. પરમાત્માના શરણોમાં લીન થઈને આત્મા અને પરમાત્માની પૂજા કરીશું. એને ધ્યાન કહેવાય છે. વિશ્વભરમાં ભારત સંસ્કૃતિમાં ઘણા રોગો ફેલાયેલા છે જે પહેલાં નહોતા. તો એ રોગો સામે રક્ષણ માટે શું કરવાનું છે? ધ્યાન, યોગ કરવાનું છે. એના દ્વારા તમારા શરીરની અંદર જે નેગેટિવ એનર્જી છે ને એ દૂર થશે. પોઝિટિવ એનર્જી આવશે તમારા શરીરમાં. નકારાત્મક વિચારો જશે તો તમારા શરીરની અંદર અનેક બીમારીઓ દૂર થશે. જેમ મોબાઈલ ચાર્જ કરી રહ્યા છીએ આપણે, તો એમ આપણા શરીરને પણ ચાર્જ કરવાની જરૂર છે રોજ, એવરી ડે. એ ધ્યાન દ્વારા થાય છે, યોગ દ્વારા થાય છે ચાર્જ. મન એકદમ શાંત થઈ જાય છે. જો ધ્યાન અને યોગ તમારા જીવનમાં આવી ગયો ને તો ચમત્કાર ગણી લેવાનો. પરમાત્માના ખૂબ ખૂબ ઉપકાર ગણી લેવાનો તમને, કે તમને એ પાત્ર પરમાત્માએ તમને ગણેલા છે, શરણોમાં લીધેલા છે તમને. કોઈ પણ પરિસ્થિતિમાં તમને સહનશક્તિ આપે છે, રોગ મુક્ત રાખે છે, દરિદ્રતા દૂર કરે છે. એ શક્તિ છે ધ્યાનમાં અને યોગમાં. તો એ શક્તિનો અનુભવ કરવા માટે આપણામાં જીવ છે ને ત્યાં સુધી આપણે યોગ કરીશું અને ધ્યાન કરીશું. એ સંકલ્પ કરવાનો છે આજે. પરમાત્મા બધાને સુખ, સમૃદ્ધિ, શાંતિ જીવનમાં, દરિદ્રતા દૂર કરે એ ઈચ્છું છું હું. કે યોગના માર્ગ તરફ વળે બધા, ધ્યાન કરે રોજે અને જીવનમાંથી અનેક દર્દો દૂર થાય. બસ આજના દિવસે હું આટલું જ કહીશ.
ધ્યાન દ્વારા બધા પોતાનો એક સંકલ્પ કરી લે કે અમે ક્યારેય પણ ધ્યાનના માર્ગ અને યોગના માર્ગ તરફ જ રહીશું. જીવ હશે ત્યાં સુધી યોગ કરીશું. પરમાત્માના શરણોમાં જ રહીશું હંમેશા. ઓમ જી ઓમ. દુલા ભગત યોગ ક્લાસમાં આજે ધ્યાન શિબિર છે. યુટ્યુબમાં ચેનલ મેં બનાવેલી છે, એને દુલા ભગત યોગ છે નામ. તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી શકો છો તમે. નવા વિડીયો, નવી ટિપ્સો જાણવા માટે તમે એને સબસ્ક્રાઈબ કરી શકો છો. ઓમ જી ઓમ બધાને.